નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિમય 1974ના વિનિયમ ક્રમાંક 22માં સુધારો કરવા બાબત મહત્વનો GR શિક્ષણ વિભાગ નાણાં વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તો નાણાં વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 1 સામેના ઠરાવથી રાજ્યમાં ફિક્સ પગાર ધોરણની નીતિ અમલમાં આવેલ છે. આ નીતિ અંતર્ગત રાજ્ય સરકારની બોર્ડ, કોર્પોરેશન, ગ્રાન્ટીનેટ સંસ્થાઓની વર્ગ 3 અને વર્ગ 4ની તમામ જગ્યાઓ 5 વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારના અજમાયશી તરીકે ભરવાનું ઠરાવવામાં આવેલ હતું. શિક્ષણ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક સામેના ઠરાવથી બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની ભરતી કરવા માટે નાણાં વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 1 સામેના તારીખ 16/2/2006ના ઠરાવથી બોલીઓ અને શરતો લાગુ કરવામાં આવેલ છે. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વંચાણે લીધેલ ક્રમાંક સામેના પત્રથી વંચાણે લીધેલ ક્રમ 1 અને 2 સામેના ઠરાવથી નિયત થયેલ નીતિઓ અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ના વિનિયમ 22માં આનુષાંગિક સુધારાઓ કરવા દરખાસ્ત મોકલી આપવામાં આવેલ છે, જે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો આ પુખ્ત વિચારણાને અંતે જે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974ના વિનિયમ ક્રમાંક 22માં નીચે મુજબની હાલની જોગવાઈઓ સામે સુધારેલ જોગવાઈઓ આથી મંજૂર આપવામાં આવે છે. તો હાલની જોગવાઈ જે છે તે છે કોઈ વ્યક્તિની હેડમાસ્ટર, શિક્ષક અથવા બિન અધ્યાપકીય સ્ટાફના સભ્ય તરીકે હંગામી ધોરણ સિવાય બીજી રીતે નિમણૂક કરવામાં આવે ત્યારે સંચાલકો નિર્ણય કરે તે મુજબ તે 2 વર્ષ કરતાં વધારે ના હોય તેટલી મુદત સુધી પ્રોબેશનર અજમાયશી ઉપર રહેશે અને સદરહુ મુદ્દતમાં સંતોષકારક નોકરી પૂરી થાય તે વ્યક્તિ કાયમી કર્મચારી ગણાશે. તો સુધારેલ ઠરાવ છે તેમાં કોઈ વ્યક્તિની હેડમાસ્ટર તરીકે હંગામી ધોરણ સિવાય બીજી રીતે નિમણૂક કરવામાં આવે ત્યારે સંચાલકો નિર્ણય કરે તે મુજબ આવી વ્યક્તિ 2 વર્ષની મુદત સુધી પ્રોબેશનલ ઉપર રહેશે અને સદરહુ મુદ્દતમાં સંતોષકારક નોકરી પૂરી થાય તે વ્યક્તિને લાંબા ગાળાની નિમણૂક આપતા આદેશ કરવાના રહેશે. જે કર્મચારી, શિક્ષક અથવા બિન અધ્યાપકીય સ્ટાફના સભ્ય તરીકે સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમ મુજબ ફિક્સ પગારથી નિમણૂક કરવામાં આવે ત્યારે 5 વર્ષના સમયગાળા માટે આ નિમણૂક કરાર આધારિત રહેશે. સદરહુ મુદ્દતમાં સંતોષકારક નોકરી પૂરી થયેથી તે વ્યક્તિને લાંબા ગાળાની નિમણૂક આપતા આદેશ કરવાના રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. તો આ ઠરાવ સરકાર ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તારીખ 13/8/2025ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. ધન્યવાદ.